પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 6 વચન 45. પ્રબોધકોના પુસ્તકોમાં એમ લખેલું છે કે તેઓ સઘળા દેવથી શીખેલા થશે. જે કોઈ બાપની પાસેથી સાંભળીને શીખ્યો છે તે મારી પાસે આવે છે. પ્રભુ ઈસુએ કહ્યું તે મારી પાસે આવે છે. તે અર્થાત પાપી માણસ જે ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ પાસે આવવા ચાહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ મનુષ્યને ઉદ્ધાર આપી શકે છે અને તેનો સંપૂર્ણ ઉદ્ધાર કરી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન અને પુનરુત્થાન પર વિશ્વાસ દ્વારા જ કેવળ આ શક્ય છે. આ સત્ય ગમે તેટલી વાર સાંભળીએ અથવા તેના પર મનન ચિંતન કરીએ, સુવાર્તાના સંદેશને સમજી શકીશું નહીં. આ પ્રભુની સુવાર્તાને સમજવાને ઈશ્વરની કૃપાની જરૂર છે અને તેમના દ્વારા જ્યારે શીખવવામાં આવે છે ત્યારે જ મનુષ્ય પોતાની પાપી અવસ્થાને ઓળખી શકે છે. ઉદ્ધાર કરતાની જરૂર છે તે સમજે છે. ઉદ્ધાર માટે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. તમે પણ આ મોટી કૃપાને પામી શકો એ માટે ઈશ્વર તમને સહાયતા કરે. ધન્યવાદ.